જો મિત્રો આપણે શાકભાજી વીણીને આવી ગયા છીએ। આ છે બોર, આ બેઠા અમારા હાળો, આ અમારા હાળી, આ અમારા વાઈફ છે, અમારા બબુડી। आ बाजू पर वरसाद वधारे पड्यो छे એટલે પાણી જેવું ભરેલું પડ્યું છે। જો આજે આપણે જઈએ છીએ બોડલા ગામની અંદર, એ મારા મામા હારો રહેશે એટલે આપણે એક જઈએ છીએ ભેગા થવા માટે। આ રસ્તામાં પણ પાણી ભર્યું છે। આ બાજુ પાણી ફૂલ ભરેલું છે। કેવું ભર્યું છે, દરિયાની જેમ ભરેલું પડ્યું છે। આ બાજુ મગફળી વાવેલી છે। અમાર હાળો આ છે અમાર હાળી। શું કરે રીધી? એ ખાળી અમારા બેઠા બધા ભેગા થઈ ગયા। જુઓ ને આ બધું વાવેલું છે। જુઓ મિત્રો, આ નોની કેનાલ છે, આ સીધી વરોણા નીકળી એડી કેનાલ છે। અત્યારે પાણી નહીં, બંધ છે, થોડું થોડું ચાલુ છે પાણી પણ। જુઓ મિત્રો, આ કેનાલની અંદર ઉલ કેટલી વળેલી છે, જે માણસ અંદર પડે એ તો કેવું પાછું ના નીકળી જાય, એનું કારણ કે ઉલ કેટલી પડી છે। ઉલ કેટલી છે, આટલી ઉલ હોય એટલે માણસ અંદર પડે તો બહાર ના નીકળી ગઈ। એટલા માટે આગળ બનાવેલું છે પુલ, દેશી જુગાડ આપણો। અહીંયા પુલ બનાવેલો છે, જો એકબીજા પેલી બાજુ જવા માટે। જો મિત્રો, અમે આવી ગયા છીએ અમારા મામા હાહરાના ઘરે। આ એમને મગફળી વાવી છે, આ મગફળી વાવેલી છે। આ બાજુનું બીજાનું ખેતર છે, આ મગફળી છે। ઠેઠ ઓલી વાડ દેખાય રહી ને ઠેઠ એટલી ભોય છે, 22-23 વીઘા જેવું મગફળી વાવેલી છે। આ જો વાડે તુરિયા સડાવેલા છે, તુરિયા શાકભાજી માટે। આમાં મરચાં વાવેલા છે, આ બાજુ ફુવારા ગોઠવેલા છે। જુઓ ફુવારા ચાલુ છે, નાયડા બધા વાવેલા છે અંદર। એડા અને મગફળી બધું મિક્સમાં વાવેલું છે। આ મરચાં વાવેલા છે, જુઓ જાણા જાણા મરચાં આવી ગયા છે। જુઓ આ મરચાં આવી ગયા છે। આ ફુવારા ગોઠવેલા છે। આમાં એડા અને મગફળી બે ભેગું વાવેલું છે, એરંડા બે। આવી ખેતીવાડી છે અમારા મામા હાહરાના ઘરે, ને રહેવાનું
બધું ત્યાં છે, બોર ઉપર રહેશે. જો મિત્રો આ હું અહીંયા રહેવાનું છે. હા અમારા હાળો, હા અમારા હાળે બેઠા જો રમાડેલા છે. એટલે ભેંસો છે. અમે શાકભાજી વેણવા ગયા હતા. જુઓ આ શાકભાજી લાવ્યા છે. અહીંયા બોર છે. જુઓ